કે અખિલ ભારતીય કોળી સમાજના 2 રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે કે એક, કે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર કોને રાખવા, કુંવરજી બાવળિયાને કે પછી સિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપને? આજનો દિવસ નક્કી કરશે કે બેમાંથી કયા અધ્યક્ષ પોતાના પદ ઉપર યથાવત રહેશે. આજે સમાધાન માટેનો સૌથી મોટો દિવસ છે. રાજેશ ચુડાસમાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આ બેઠક મળી છે. દિલ્હી તેમના નિવાસસ્થાને મળેલી કુંવરજી બાવળિયા અને શંકર વેગડની આગેવાનીમાં બેઠક છે. કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ આ બંને બેઠકમાં હાજર હશે. બંને જૂથના આગેવાનો બેઠકની અંદર હાજર હશે અને ત્યારબાદ સમાધાનની ફોર્મ્યુલા ઉપર બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને મોટી બેઠક મળી છે. કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં મોટી બેઠક મળી છે. કુંવરજી બાવળિયા અને શંકર વેગડની હાજરીમાં મળી બેઠક. દિલ્હીમાં આજે દિવસ દરમિયાન કોળી સમાજની અલગ અલગ બેઠકો મળવાની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. છેલ્લા કેટલાય દિવસોથી અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન ચર્ચામાં છે. ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને મોટી બેઠક મળી છે. સાંસદ રાજેશ ચુડાસમા કુંવરજી બાવળિયાના સમર્થનમાં આવ્યા છે. કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં મોટી બેઠક મળી છે. બંધ બારણે દિલ્હીમાં કોળી સમાજની મોટી બેઠક. કુંવરજી બાવળિયા અને શંકર વેગડની હાજરીમાં મળી બેઠક. કોળી સમાજમાં 2 સંગઠનો વચ્ચે સમાધાન માટે આ બેઠક મળી છે. દિલ્હીમાં આજે દિવસ દરમિયાન કોળી સમાજની અલગ અલગ બેઠકો મળવાની છે. જો સમાધાન થાય તો બેમાંથી એક જ રાષ્ટ્રીય અધિવેશન મળશે. બેઠકમાં કુંવરજી બાવળિયાએ રાષ્ટ્રીય અધિવેશનને લઈને પણ ચર્ચા કરી. બાવળિયા જૂથના સંગઠનના હોદ્દેદારોએ પાઘડી અને હાર પહેરાવીને કુંવરજી બાવળિયાનું સન્માન કર્યું. 14 જૂનના રોજ કુંવરજી બાવળિયાએ રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે, તો 21 જૂને વિરેન્દ્ર કશ્યપે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે. છેલ્લા કેટલાય મહિનાઓથી અખિલ ભારતીય કોળી સમાજની અંદર સંગઠનમાં જે 2 ફાટા ચાલી રહ્યા છે, રાષ્ટ્રીય પ્રમુખ બનવા માટેની અલગ અલગ હોડ લાગી છે. એમાં 2 જૂથ હવે અલગ પડ્યા છે. એક છે કુંવરજી બાવળિયા અને બીજું છે સિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ. કુંવરજી બાવળિયા જૂથના જે સમર્થકો છે તેમણે કુંવરજી બાવળિયાનું દિલ્હીની અંદર રાજેશ ચુડાસમા જેઓ જૂનાગઢના સાંસદ છે તેમના નિવાસસ્થાને એક મોટી બેઠક કરીને ન્યાય સમાધાનના પણ સંકેતો આપવામાં આવ્યા છે. સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી અખિલ ભારતીય કોળી સમાજના આ 2 જૂથોની ચર્ચા છે ને હવે રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને બંધ બારણે મળેલી બેઠકમાં સમાધાનની ચર્ચા થઈ છે. બિલકુલ ઉમંગ, અત્યારે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એક કોળી સમાજને લઈને સામે આવી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજને લઈને આ મોટા સમાચાર એટલા માટે કેમ કે આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ અને નિર્ધારિત સમય અને નક્કી કરનારો એ આજનો દિવસ રહેશે કે અખિલ ભારતીય કોળી સમાજના 2 રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે કે એક. કેમ કે અખિલ ભારતીય કોળી સમાજની અંદર હાલના તબક્કાની અંદર જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા અને તેની સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ આ 2 રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આજનો દિવસ નક્કી કરશે કે બેમાંથી કયા અધ્યક્ષ પોતાના પદ ઉપર યથાવત રહેશે. આજે સમાધાન માટેનો સૌથી મોટો દિવસ છે. સમાધાન એ આજના દિવસ માટેની જે આ મળેલી બેઠક, એ બેઠક બીજે ક્યાંય નહીં પરંતુ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આ બેઠક મળી છે. દિલ્હી તેમના નિવાસસ્થાને મળેલી કુંવરજી બાવળિયા અને શંકર વેગડની આગેવાનીમાં બેઠક છે. આ બેઠકમાં કુંવરજી બાવળિયા જૂથના અનેક આગેવાનો કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનના હોદ્દેદારો છે તેઓ હાજર છે. આ સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ જૂથના પણ કેટલાક આગેવાનો, કેટલાક તેમના હોદ્દેદારો પણ આ બેઠકમાં જોવા મળ્યા હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે. સૂત્રો તરફથી એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કુંવરજી બાવળિયાએ બંને જૂથના આગેવાનોને બોલાવી જે બેઠક એ સાંસદ એ જે અત્યારે બેઠક બોલાવી છે
એ જે સાંસદ નિવાસ સ્થાને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસ સ્થાને જે આ બેઠક બોલાવી છે, આ બેઠકની અંદર કુંવરજી બાવળિયાએ એવી વાત કદાચિત કરી હોઈ શકે છે કે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર કોને રાખવા, કુંવરજી બાવળિયાને કે પછી શિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપને. હવે આ ચર્ચાએ અનેક છે અને ચર્ચાની વચ્ચે આજની આ બેઠક આજે લગભગ બપોર બાદના સમયગાળા દરમિયાન એક સૌથી મોટી બેઠક દિલ્હી દરબારની અંદર થવા જઈ રહી છે કે જેની અંદર કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ આ બંને બેઠકમાં હાજર હશે. બંને જૂથના આગેવાનો બેઠકની અંદર હાજર હશે અને ત્યારબાદ સમાધાનની ફોર્મ્યુલા ઉપર બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે. એ સમાધાનની બેઠક ઉપર ફોર્મ્યુલા ઉપર ચર્ચા થાય તેની પહેલા આ સૌથી મોટી બેઠક એ અત્યારે દિલ્હીની અંદર થઈ ચૂકી છે. બંધ બારણે મળેલી આ બેઠકના એક્સક્લુઝિવ ફૂટેજ જે અમે આપને બતાવ્યા છે અને હવે આવનારા સમયમાં આજના દિવસ દરમિયાન દિલ્હી દરબારની અંદર એક બાદ એક બેઠકો મળનારી છે અને તમામ બેઠકો નિર્ણાયક સાબિત થશે. સાંજ સુધીની અંદર એ નક્કી થઈ જશે કે અખિલ ભારતીય કોળી સમાજના કેટલા અધ્યક્ષ, એક કે બે, અને કયું અધિવેશન મળશે, 14 જૂનનું, 21 જૂનનું કે પછી બેમાંથી કોઈ એક અધિવેશન મળે છે, તેના ઉપર આજના દિવસ દરમિયાન એ અંતિમ ફેસલો, અંતિમ નિર્ણય એ લેવામાં આવશે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ. તો અખિલ ભારતીય કોળી સમાજના બે ફાટા વચ્ચે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના દિલ્હી નિવાસ સ્થાને જે બેઠક મળી છે એ બેઠકના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેમાં કુંવરજી બાવળિયા જૂથના અનેક તેમના સાથીદારો પણ હાજર છે, તેમનું સન્માન કરી રહ્યા છે. પરંતુ જે બે અધિવેશનની વાત થઈ હતી, 21 જૂન વિરેન્દ્ર કશ્યપ ને 14 જૂન કુંવરજી બાવળિયા, આ અધિવેશન પહેલાની બેઠકમાં એ ચર્ચાઓ થઈ હશે કે શું અખિલ ભારતીય કોળી સમાજના બે ફાટા ન પડે તે માટે ક્યાંક ને ક્યાંક બે અધિવેશન ન મળવા જોઈએ. શું કોઈ સમાધાનની શરતો કુંવરજી બાવળિયાએ રાખી હશે કે કેમ, વિરેન્દ્ર કશ્યપ પાસેથી કોઈ શરતો આવી હશે કે ને કેમ, તેમની સૌ કોઈની નજર તેમની ઉપર રહેલી છે. પરંતુ જોવાનું રહેશે કે હવે આ બેઠકોના દોર બાદ કોળી સમાજના બે અધિવેશન મળશે કે પછી કોળી સમાજની એકતા જળવાઈ રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.